નડિયાદથી પ્રથમ વખત મહાદેવભાઈ પવાર અને આશાબેન પવાર પુત્રને મળવા યુકે જઈ રહ્યા હતા. જોકે થોડી જ વારમાં પ્લેન ક્રેશ થતાં આ દંપતીએ જીવ ગુમાવ્યો હતો. કાકા કાકી ગુમાવનાર ભત્રીજા મહેશભાઈએ ભીની આંખે જણાવ્યું કે પ્લેન ક્રેશના સમાચાર સાંભળ્યા પછી અમે કાકા કાકીના મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. જોકે મહાદેવભાઈ પવારના મોબાઈલમાં રિંગ જ જતી હતી, પરંતુ ફોન રિસીવ થયો નહોતો. તેમણે અપીલ કરી છે કે ભલે વધારે સમય જાય, પરંતુ તેમને તેમના પરિવારજનોના બોડીના પ્રોપર પાર્ટ મળે. મમ્મી અને પપ્પા હતા, મહાદેવ ટી પવાર અને આશાબેન પવાર. આવું સાંભળીને અમે ત્યાં ગયા હતા. છેલ્લે સાંજે 8 વાગે 8:30 અમે DNA ટેસ્ટ માટે બ્લડ ડોનેટ આપીને આવ્યા હતા ત્યાં આગળ, અને 72 કલાકમાં અમને જાણ કરવાનું કેવું છે. તો એરોપ્લેન ક્રેશ થયું એના લીધે તરત અમે ચેનલ જોઈ, એમાં અમને ખબર પડી અને અમે રીકન્ફર્મ કરવા માટે ટિકિટ કન્ફર્મ કરી, અને એના પછી અમે ગયા એરપોર્ટ પર અમને ખબર, કેમ કે અમને અહીંથી 1 કલાક થયો અને ટ્રાફિક વધારે હતો, એટલે ત્યાર સુધી છે ને બધાને ત્યાં સિવિલ હોસ્પિટલ લઈ ગયા. સિવિલ હોસ્પિટલમાં 5 નંબર 7 નંબર અલગ અલગ એમાં ડિપાર્ટમેન્ટમાં એમને એકદમ અલગ અલગ મૂકી દીધેલા. તો છેલ્લે અમને 8:30 વાગે જે 3 લિસ્ટ નીકળી એમાં એમનું નામ નહોતું. તો પછી અમે DNA ટેસ્ટ માટે છેલ્લે બ્લડ આપ્યું, અને એમને પછી કીધું કે 72 કલાક પછી તમને જે હશે જાણ કરશે.